પહેલા તો તમારા પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. તો બ્રહ્મલોક મઢડાલ હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવહ ધાર ખળખળ નીર નિર્મળ જાજ ગંગા અવતરી. તો બ્રહ્મલોક મઢડાલ હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવહ ધાર ખળખળ નીર નિર્મળ જાજ ગંગા અવતરી. અનબુ ધારવા તન સગર ચારણ એક નેહડા માની શ્રી એ નવલાખ પોખણ જકળ નરહે હેજ હોનલ અવતરી મારે જ હોનલ અવતરી. ગડપાદરનું આંગણું નાગા બાવા દાદાના સાનિધ્યમાં આવ્યો. પંડ કંચન લડ પિંગળી જેનો હલકે ખપર હાથ આ તો અતર ખંડથી ઉતર્યો જાણે ભવ કાટણ ભવ નાથ. આવો એક સાધુડો આવો એક બાવલિયો નાગા બાવાનો આ ખોળો એનો સાનિધ્ય. સામે જ એવું ભગવાન ભોળાનાથનું મંદિર, શિવનું મંદિર, નામિયા નામે બધાય મહેમાનો એક શ્રદ્ધાનું ભાતું લઈ, પ્રેમનું ભાતું લઈ, માતાઓ, બહેનો, વડીલો, બાળકો 18 વર્ણના કોઈ એક જ્ઞાતિ નથી. અને મારા ડાયરામાં ભરત દાદા કાયમ કહું છું કે હવે હિન્દુ બનવાની જરૂર છે. આપણે ક્યાં સુધી જ્ઞાતિના વાડા પાડી પાડીને આપણે જીવશું? ક્યાં સુધી અંદરો અંદરની ગાંઠો આપણે કાયમ બાંધેલી રાખશું? ક્યારેક તો છોડો. એમ બધા જ્યારે એક સનાતનના એક સરસ મજાના મંડપ નીચે ચતુર્ગીરી બાપુ જ્યારે મળ્યા છે ત્યારે આપણે ભજનનું ભાતું લઈને આવ્યા છીએ, આનંદ કરવા માટે આવ્યા છીએ. જિજ્ઞેશભાઈને એકવાર તાળીઓથી વધાવી લ્યો. હા, એના દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો છે 5મો દિવસે, તો એ બધું અટાણે હોસ્પિટલ છે. મેં કીધું ભાઈ તને એવો પ્રેમાળ કલાકાર છે અને હું તો કાયમ કહું છું જીગાન સાંભળે ને એને એમ થાય લાઈન સાલું ઝપટ કરી લઈ. પ્રેમના ગીતો તો બધાએ ગાયા, એવા જ સારા ભજન ગાય છે, એવા જ ગીતો લોકગીત આપણી ભાતીગળ સંસ્કૃતિને, ગુજરાતી ભાષાને, ગુજરાતી ગીતોને જેને કાયમ ઉજાગર કર્યા છે. એવી જ આજ પણ જાઓ ખલકમાં, કચ્છની ધરતીમાં ને ગુજરાત આખામાં જીનામ જીનામ જીનામના ધૂણા હજી ચેતન છે. એવો ભારાપરના પાદરમાં જ્યાં મીઠ માંડો આમ નેજવું કરીને જોન ભારાપર ત્યાં તો હાજર દાડો હજુ હોકારા આપે છે. આજ પણ હોકારા દીએ છે ભરત દાદા જેના હોમાઈ ગયેલા હાડ. આજે બે આહુડા આપણે ઉંબલિયા જઈને પાડી દો ને, ત્રીજો દી નો થવા દે. હું બેઠો છું આ આવો બાપ બનીને બેઠો છે દુનિયાનો ભારાપર જાગીરથી. અમારે દેવજી દાદાની દિવ્ય ચેતના જ્યાં હશે ત્યાં ખમકારા કરતી છે. ભરત દાદાની હાજરી છે. પધારો દાદાજી નામ. એવા જ ચતુર્ગીરી બાપુ આયા બિરાજે છે. મેં કીધું એમ આપણે કોઈ એક સમાજને હવે તો બધા હિન્દુની ઓળખાણ આપજો, કારણ કે હું ત્યાંથી શરૂઆત કરું. આ સમાજને આ સમાજને આ સમાજને આ સમાજને એ કાંઈ નથી કરવું. આપણે હિન્દુ બનવાની જરૂર છે. એમ બધા જ્યારે સાથે મળી, હું ઘણીવાર બાપુ કહેતો હોઉં છું શરૂઆત કર્યા પહેલા કે અટાણે કોઈ ટીવી જોવા બેઠા હોય, કોઈ તમે સિરિયલ કે મૂવી જોતા હોય તો હાથમાં આપણે રિમોટ રાખવું પડે. કોઈ બેન દીકરી આપણી બાજુમાં બેઠી હોય, માં બેઠા હોય, આપણો પરિવાર બેઠો હોય તો રિમોટ રાખવું પડે. અને કોઈ એવું ચિત્ર આવે, કોઈ ચેનલ આવે તો રમેશભાઈ આપણે એને આગળ પાછળ કે અથવા ચેનલ બદલાવી પડે. આ ડાયરો એક જ એવો છે કે આમાં બાપ ને દીકરી ભેળા બેહીને સાંભળે, માન દીકરો ભેળા બેહીને સાંભળે, બાપ ને દીકરી ભેળા બેહીને સાંભળે. બાપ ને દીકરી ભેળા બેહીને ગોળ કરતા હોય પ્રવીણભાઈ, એનું નામ ડાયરો. મેઘાણી ઝવેરચંદ ને કોઈ મુંબઈમાં પૂછ્યું કે ડાયરો એટલે શું? એ કે અભણ બોલે ને ભણેલો સાંભળે એનું નામ ડાયરો. ગામડું બોલે ને મોટું શહેર સાંભળે ને બાપ એનું નામ ડાયરો. એમ આયા ખેતાભાઈ, અમારે રમેશભાઈ સારા એવા બિઝનેસમેન, શ્રીરામ સોલ્ટના. અને આ મેં કીધું એમ કોના કોના નામ લઉં. અમારે પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય લગભગ કોઈ ડાયરો એવો નહીં કે એને મિસ કર્યો એવો પ્રેમાળ માણસ છે. અને અમારે યુવા ઉદ્યોગપતિ અમારે દીપેશભાઈ આહિર અંજાર, લક્કીભાઈ મારા મિત્ર છે મનદીપસિંહ જાડેજા. એવા જ બે ભાઈઓ સરળ રામ લક્ષ્મણની જોડી હોય એવા બે ભાઈ છે અમારે નિકુભાઈ અને લક્કીભાઈ. અને બધા જે મહેમાન અમારે કરણભાઈ જાડેજા, હું કોના કોના નામ લો આમાં બધા જાણીતા. કચ્છમાં બહુ ડાયરા કર્યા દાદા તમારા આશીર્વાદથી, દેવજી દાદાની, હાજલ દાદાની દયાથી બધા ચહેરા જાણીતા છે. એટલે આમાં ક્યાંક એક નામ બે નામ રહી જાય તો આપ બધા તમે મારા છો ને હું તમારો છું. એવો જ્યારે પ્રેમનું ભાતું લઈને આપણે મળ્યા છીએ ત્યારે સંસ્કૃતિ સભર ડાયરામાં એક બે પ્રસંગો મારે આપને કહેવા છે. પણ કેવી રીતે માતાજીને પ્રાર્થના કરી, નાગા બાવાના ચરણોમાં વંદન કરીને કાર્યક્રમની શરૂઆત આગળ કરવી છે ત્યારે
આહા તો નમુ યાદી અનાદી તું હી માં ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની એટલા માટે મારે યાદ કરું બાપુ જેટલા ભગવાને અવતાર ધારણ કર્યા પણ માનો ખોળો ન મળ્યો ને એ અવતાર ખેતાભાઈ દુનિયામાં કે પૂજાણો નથી મળીને હરીને માં ઈથી પરમે હર પશુ થયો અને જાયો જહોદા થણો ઈ તો કાન કહેવાનો કાગડા આ એવા ભજન જેને ગાયા હું જેને એક માણસ તરીકે બહુ પ્રેમ કરું છું એવો પ્રેમાળ માણસ છે બધુંય હોય તમારી આગળ પણ વિવેક ન હોય તો નમ્રતા ન હોય તો એવો નમ્રતા ભરેલો માણસ વિવેક ભરેલો માણસ એવો એક ભજની એટલે બાપા આહીને જોરદાર તાળીઓથી વધાવી લ્યો આયા આ જેટલા વર્ષથી જોઉં છું આવો જ વિવેકી માણસ છે કોઈ એનો વિવેક નથી ચૂક્યો માણસ એને પણ અહીંથી બહુ સરસ ભજનની રજૂઆત અહીંથી કરી અને બાપભાઈ હંમેશા જીવનમાં જેને વિવેક રાખ્યા ને એના દાખલા દેવાના છે એવા ઘણા બધા પ્રસંગો આપને કહું પણ જે જગતના ચોકમાં જ્યાં જ્યાં સંતો લઈ લ્યો મહંતો લઈ લ્યો ભગવાન સુધી વયા જાવ પણ માનો ખોળો ન મળ્યો એ દુનિયામાં અવતારે કે પૂજાણો નથી અને ત્યારે કવિ યાદ કરે છે ચંદ્રવરદાય બારોટની આ કવિતાથી શરૂઆત કરું શું કીધું એને સ્તુતિથી કય નમુ યાદી જનાદી તું હી માં ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની એ તું હી ધરણી આકાશ વિભૂ પસારે તું હી મોહ માયા વિશે સુલ ધારે અન તું હી ચાર વેદમ સષ્ટમ ભાસ ચીની અન તું હી જ્ઞાન વિજ્ઞાન મેં સર્વ ભીની બાપુ આજનું વિજ્ઞાન ટૂંકું પડે આજનું સાયન્સ ટૂંકું પડે ન્યા ભગવતી ન્યા જગદંબા ઊભી રહી ગઈ છે એવા દાખલા હું તમને આપું એટલે ચંદ્રવરદાય બારોટ લખે છે આહા નમો યાદી અનાદી તું હી માં ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની એ તું હી ધરણી આકાશ વિભૂ પસારે તું હી મોહ માયા વિશે સોલ ધારે અન તું હી ચાર વેદમ સષ્ટમ ભાસ ચીની તું હી જ્ઞાન વિજ્ઞાન મેં સર્વ ભીની એ તું હી વેદ વિરાજ ઉદય પ્રકાશી કલમંડ 24 की रूप राशि तू ही राग नीराग वेदम पुराणम तू ही जंत्र में मंत्र में सर्व जानम ए भगवती आ दुनियानो एक पण एवो ખૂણો નથી જેમાં તારો વાસ ન હોય હે માં એ 9 લાખ લોબડિયાળી હે જગદંબા કોઈ સાધુ અવતર્યા કોઈ સંત અવતર્યા તો એ માનો ખોળો લઈને અવતર્યા કોઈ એવો અવતાર જગતના ચોકમાં નથી માના ખોળા વગર આવ્યો હોય એટલા જ ભગવાને અવતાર ધારણ કર્યા નાગા બાવાની દિવ્ય ચેતના જ્યાં હશે ત્યાં ગડપાદર ઉપર ખમકારા કરતી હશે આ જે પણ યુવાન મિત્રો આવું સરસ મજાનું આમ તો ત્રીજા વર્ષે આ ત્રીજી વાર આવ્યો ગડપાદરમાં આ તમારો પ્રેમ છે એટલે તમારા દર્શનનો મને પાછો લાભ મળ્યો આયા આ બધા યુવા મંડળ જેટલા આ સમિતિના મેમ્બરો છે બધાને તાળીઓથી એકવાર વધાવી લ્યો જે સારા કામ કરે છે જગતમાં અને તમે જોજો આ બધાને આપણે નહીં બિરદાવી તો કોણ બિરદાવશે એવી આ જ્યારે દિવ્ય ભૂમિ ઉપર આ કચ્છની ધરતી વરહે તો વાગડ ભલો બાકી કચ્છડો બારે માસ એવી આ કચ્છની ધરતી છે વરહે તો વાગડ ભલો બાકી આ કચ્છડો તો બારે માસ શિયાળે હોરઠ ભલો અમારી ઉનાળે ભલી ગુજરાત વરહે તો વાગડ ભલો કચ્છડો બારે માસ હું તો કાયમ ડાયરામાં કહું છું હમણાં મેં કીધું તો આના પહેલા કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કચ્છના માળું મીઠા છે યાર હા હજી મને તકલીફ એ છે કે મને આ કચ્છી લેંગ્વેજ નથી આવડતી કે તમે મેં દીપેશબેન કીધું મેં શીખવાડ ને ભલા માણા થોડે થોડે આવડી જાય હું બોલવા માંડું કચ્છીમાં હું ડાયરા કરું તમને મજા આવે થોડી પણ કરત કરત અભિયાસ જડમતી હોત સુજાન રસરી આવત જાત હે શિલ પર લગત દાગ એમ ધીમે ધીમે સંતોની યારે બેસતા હોય તો જોજો એના જીવનમાં પરિવર્તન આવે એમ જેની યારે બેઠક થાય ને એવું ભરતદાદા એના જીવનમાં પરિવર્તન આવે એવા આપણા ઘણા બધા સાહિત્યના દાખલા છે પણ દુહાસનથી મારે આ કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે શું કીધું આમાં પણ મને યાદ આવ્યું કે ગામમાં નાગા બાવાના મંદિર સામે ભગવાનનું શિવાલય છે ગામડા ગામની દીકરી બાપુ એને કે અક્ષર જ્ઞાન નો એટલું બધું શ્લોક નો આવડતો હોય ગામડા ગામની દીકરી ભોળાનાથ ને રીઝવતી હોય તો કેમ રીઝવે એવો રાયાવો શિવ શંકર ભોળા એવો રાયાવો શિવ શંકર ભોળા તમને ચડાવું એ ભભૂતિ ના શિવ શંકર ભોળા આ ગામડા ગામની દીકરી રીઝવતી હોય તો આમ રીઝવે પણ કોઈ બ્રાહ્મણનો દીકરો પનાઠી વાળી અને એક પુષ્પમ એક બીલી પત્રમ એક લોટા જલકી ધાર દયાલુ રીઝકે દેથે ચંદ્ર મોલી ફલ ચાર ઈ રીઝવતો હોય તો ભોળાને દાદા કેમ રીઝવે
तो नमामि समीशान निर्वाण रूपम, नमामि समीशान निर्वाण रूपम, अनविभुव्यापक्रम ब्रह्म वेद स्वरूपम, निजम निर्गुणम निर्विकल्पम निरीहम, चिदाकाशमाकाशवासम भजेहम। जिनाम जिनाम आहा શું કીધું? नमामि समीशान निर्वाण रूपम, विभुव्यापक्रम ब्रह्म वेद स्वरूपम, निजम निर्गुणम निर्विकल्पम निरीहम, चिदाकाशमाकाशवासम भजेहम। निराकार मौकार मूलम तुरीयम, अनगिराज्ञान गोतीत मीशम गिरीशम। हर हर महादेव। एकरालम महाकाल कालम कृपालम, गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम। अरे रे मारा खेतर दलना खोडली, नाम जपिया अरे रे ये तो नर जो थई गया न्या। धाबड़ जाली बदी धुणती अरे रे आज हाली रमवायो जय जय सियाराम। जोग याद का
બાપુ આ દોહામાં સાંભળજો જીનામ માટે મને યાદ આવે દોહો પણ મેં કા જોગી યાદ કા અનવણ યાદ યાદ કાલ કા નાય ઈ ડાડો મેકરાણ ઈ જીનામ આજકાલનો નથી તો હવે સાંભળજો ક્યારથી આ પરંપરા જીનામ હાલી આવે છે પણ રે પણ ઓલા મેં કા જોગી યાદ કા અનન યાદ યાદ કાલ કા નાય પણ જેથી રામે રામે રામાયણ યાદ રી અરે રે તેથી મેં કો હતો દળમાં ધૂળિયું હજી ધકે છે અને એ પ્રસંગો આપને આગળ ઉપર હું કહું હૃદયથી પ્રવીણભાઈ આજ પણ જેના ધૂણા હજી ચેતન છે એવા ધૂણા અને આજ પણ એ પાદરમાં પગ મૂકો ભારા પર જાગીરમાં હજી હોકારા દેશે હાજલપીર ડાડો દેવજી દાડા એક પછી એક મૂળજી દાડા એક પછી એક તમે પરંપરા દાડા મેકરણ સુધી વયા જાવ જ્યાં જ્યાં ધૂણા ધકે છે બાપુ દિવ્ય ચેતના આજ પણ આપણા ઉપર આશીર્વાદ વરાવે છે ત્યારે સાધુડા હોય નહીં સંસારમાં પણ મારું ભારા પણ મારો ભારા પર જાગીર વાળો હોય નહીં સંસારમાં અંતો તો જલી જલી જાય આખું બ્રહ્માંડ પણ ઓલા જ્ઞાન કેરી લહેર માં અરે રે ઈ તો ઠારત થામોય થા આખી દુનિયા જાકારો દીએ અન કોઈ રાખે રાખે નહીં ઘરમાં રાણ પણ આખી દુનિયા પણ આખી દુનિયા જાકારો દીએ અન કોઈ રાખે રાખે નહીં ઘરમાં રાણ તેથી માથા માથા હાટે મૂલ में એ તો આયર તમાણાએ ધા ચતુરગીરી બાપુ આપ આ સેવા કરો છો પૂજા કરો છો મેં કીધું એમ કાયમ આ દુહો બોલું બેટો બાપ તણે ચીલે નો ચાલે તો જનની કાઉ જણાય વરવું લાગે વેરડા બેટો બાપ તણે ચીલે નો ચાલે લકીભાઈ તો અમારા ડાયરામ કાયમ હોય પણ મનવીર હવે સમજનો છે એ ડાયરામ મેડ્યો સાવા આ બધી પેઢીઓ છે ને એને આ સાહિત્ય જગતને ભજનને જીવતું રાખ્યું છે ત્યારે ભરત દાદા છે ત્યારે મને આ દુહો યાદ આવે છે કેવો છે આ દુહો
સંત સપૂત ને તુમડા અને તો ત્રણનો એક સ્વભાવ પણ તારે પણ નહીં અરે રે એને તારા ઉપર ભાવ સમિતિ નાગાબાવા સમિતિની સાક્ષી છે. આ માણસે આ જ્યારે આકલો કર્યો, જ્યારે આ સમિતિએ પડકારો કર્યો નાગાબાવા ટ્રસ્ટે, ત્યારે માણસ ઉઘાડા પગે ઉભા રહ્યા છે. એકવાર મારા પરમ સ્નેહ મિત્ર ભાઈ જેવા ભાઈબંધ લકીભાઈ જાડેજાને તાળીઓથી વધાવી લેજો, એનો પ્રેમ છે. મેં કીધું એમ આપણે બધાએ આ સાથે મળી અને જો સનાતન ધર્મના મંડપમાં ભેળા બેહી અને કોઈ જ્ઞાતિના વાદ કર્યા વગર બધાય, હું કાયમ કહું છું બાપુ કે કોઈ ગામડાની દીકરી પાણી ભરવા જતી હોય, એક કલરના મોતી હોય ને તો એંઢોણી રૂપાણી ન લાગે, પણ એમાં પીળું ને એમાં લીલું ને એમાં લાલ ને બધાય મોતીથી ભરેલી એંઢોણી હોય ને તો રૂપાણી લાગે. બધાય જ્યારે ભેળા થઈને સારા કામ કરતા હોય ને લકીભાઈ, ત્યારે પ્રસંગો ઉજળા અને દીપતા હોય છે. ત્યારે ભગવાન ભોળાનાથ અને જાડેજાને તો ભોળિયો ભરેલો છે યાર. હા, ક્યાં ભર્યો? એને ક્યાં વર્યો? જડિયો વસો જંગલમાં જેથી ફળાનો દાતાર, ત્રુઠો રાવળ જામને ને હાકી દીધો આખો હાલાર આખો આપી દીધો. શું કીધું? નવ જાતની સંઘા મૃગમુદ પંકાન ઘામ 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 ગગન ગણંકા ગહેરે સા રણધૂર રણંકા વેર ભણંકા ગગન ગણંકા ગહેરે સા. આયા એટલા બેઠા હું કાયમમાં બોલતો હોઉં છું. શરૂઆત એટલા માટે દાદા કરવાઈ હતી કે આપણા સનાતન ધર્મ છે દુનિયા બનાવવાળો, દુનિયામાં કોઈ હોય તો ભગવાન ભોળોનાથ છે. અને ખલીલ ધનતેજવીનો એક શેર હતો કે તમે સર્પને ગળામાં મફલરની જેમ વીંટાળી શકો. કોઈ માણસ હરપને ગળામાં વીંટોળી દે, એક બે હરપ ભેળા કરીને ફૂફાડા મારતા હોય એવા તમે સર્પને ગળામાં મફલરની જેમ દાડા વીંટાળી શકો, પણ ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો? ઈ જીગર માટે તો ભગવાન ભોળી આગળ જવું પડે. નીલકંઠ મહાદેવે કીધો છે 14 રત્નો મળ્યા ગર્ભ ગગને હેડ્યો અને વિજયનો મહદિયા થબ ખાડ્યો, તેથી 15મો ફેસલો વિસળા હળ ભર્યો. એને દેવને દાનવનો દર્પ તોડ્યો. કલ્પવૃક્ષ મળ્યું, ઐરાવત હાથી મળ્યો, કામધેનુ ગાય મળી, દરિયામાં સમંદર વલોયો, બધું લઈ ગયા, પણ ઝેરનો ઘડો નીકળ્યો ને તેથી ભગવાન ભોળાએ કૈલાસના શિખરની માથેથી કીધું તું કે એને જીરવા વાળો હું હજી બેઠો છું. એટલા માટે ભગવાનની આ એક બે કડીમાં મને તાળીઓનો સાથ આપજો, કારણ કે એવું લાગે કે આપણે એવા સનાતન ધર્મના મંડપમાં બેઠા છીએ. ત્યારે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. અને કોઈને તાળી પાડવાની આળા થતી હોય ને તો હું કહું છું પાડી લેજો ભગવાનના નામની, પછી આખી જિંદગી આવતા ભવમાં તાળી પાડવાના દી આવશે યાર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय जय लाल्या बाबा हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव देव जय जलाराम अडडम खडडम ब्रह्मांड हले जडडम 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 जड स्वागत जाल करे सजरम जडडम गणु साधु सते कड़ के धरणी कड़डम कड़डम ए आबिसी पालन काम प्रजालन नाच करे मारो काम प्रजालन नाच करे पाँव गते डमरू जट डंगर बाह डंगर शंकर ते कैलाश हरे हर हर महादेव परमेश्वर मौज करी पशु पालन काम प्रजालन नाच करे मारो काम प्रजालन नाच करे सराली
आई भंजन दुख भूरी गांज गरूरी रखण सबूरी रढियाली एवो काधर वाली देवता ढाली जय मां मोगल मछराली मां जय मां मोगल मछराली हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव नमामि समीशान निर्वाण रूपम भूव्यापक्रम ब्रह्म वेद स्वरूपम निधर्गम निरूपम निरीहं सीताकाशमाकाश वासं भजे हम निराकार मोकार मूलम तुर्यम गिराज्ञानुगोतीतमीशं गिरीशम् करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम हर हर महादेव सुपे घेर मांगन आयो आज जन जन नारी नैन सुपे नहीं प्रीत सुपे नहीं पीठ दिखायो कवि गान कहे सुन सायक बरिया कर्म सुपे नहीं भभुत लगायो कर्म सुपे नहीं भभुत लगायो સાંભળતા હોય છે આમાં કડી આવે છે સજન સો હિત દે કુટુંબ સો પ્રીત દે ભાઈબંધ એવા આપજે કે જે સજન હોય બાકી ઘણા એવા સાલા પડખે સડી જાય ને તમારું હોય બધું વેચાવી નાખે તોય પાછા નો પડવા દે આ મોભારાના નળિયા હોય ને છેલ્લે સલેબ વાળા મકાન હોય તો વાંધો ને ધાબા વાળા નળિયા વાળા મકાન નળિયા વેસાઈ જાય ત્યાં સુધી મારા બેટા મીનો ન બોલવા દે આવા ભેળા કોઈ દી બેહતા નહીં નરરે નુગરાની આડે નેડો નો કેજી એવા માણા હારે બેહો તમે ભૂલ કરો ને તો ભરત દાદા તમને બાવડું જાલીને ઊભા રાખી દે ભલે કડવું લાગે પણ આ કરતો નહીં બીજી વાર અને હવે આવું કરીશ ને તો હવે તારું નામ નહીં રે માર્કેટમાં આવું સાચી સલાહ દેવા વાળા ભાઈ બનશે એને ભેળા રાખ્યા અને એને રાખજો આ છંદ આખો એક એક શબ્દ એને સાંભળજો શું કહે છે આવા હે ભગવતી હે જગદંબા હે નાગા બાવા હે ભારા પર જાગીર વાળા એવી બુદ્ધિ આપજે એવો વિવેક આપજે અને એવો સજ્જનનો સંગ આપજે જીવનમાં કોઈ દી મેં પાછા પડીએ ને એમ તારી આગળ આટલું માંગવા આવ્યા છે શું કીધું माड़ी हृदय में ज्ञान दे चित में ध्यान दे भई वरदान दे शंभुरानी माड़ी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी
માની હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું આ ઘડી બધા ગાય છે હું કે મારે આમાં ગાઉં છું બધા કલાકાર મારા સિનિયર કલાકારો પણ ગાતા હશે પણ આજનું જે જામનગરની બાજુનું ધ્રોલ ગામ બીસી એ ધ્રોલના પાદરમાં જેદી ચડાઈ થઈ અને એક ભાલાનો ગા કર્યો અને કોઈ ખબર પડી જામ હરધોળજીના નામ ઉપરથી શબ્દ ભ્રષ્ટ થયો અને ધ્રોળ નામ આપ્યું આમ તો ધ્રોળની ગાદી હતી જામ હરધોળજી આગળ એટલે થોડો માઇનો શબ્દમાં ફેરફાર થયો અને એના નામ ઉપરથી ધ્રોળ નામ પડ્યું આજનું ધ્રોળ જામનગર જતા 50 કિલોમીટર આ બાજુ જે ભરતડાડા ગામ આવે છે અને ખબર પડી કે કોઈ દુશ્મન ગા કરીને જાય છે બાગડતા ઘોડાની પડગલી વાગતી જાય આ બાજુ ભદ્રેસરમાંથી નીકળેલો નવયુવાન મૂછનો દોરો ફૂટેલો ઘટમાં ઘોડા થન ગને હાથમાં મીજે પાન મારી અણ દીઠી ભમ ઉપર ઓવન માંડે આવ મરદા મરદ અને ખબર પડી કે જામ હરધોળજી માથે ઘા થયો છે અને આ બાજુ ઘોડલી તૈયાર કરી પણ બાગડતા હિમાળો ન વળોટે ઈ પહેલા તો વળતો ઘા કર્યો અને તેદી વળતો ઘા એટલો બાપુ જબરજસ્ત કર્યો આમ પોતાના તાકાતથી કે આંખના રતન નીકળી ગયા અને જે પટ્ટી નામની ઘોડી હતી પિરાણી તાજણ ઢેલ હેમણ માણકી પટ્ટી આ બધી ઘોડીની જાતું હતી મલ આ બધી જાત હતી 36 પ્રકારના ઘોડાની જાતું હતી પિરાણી તાજણ ઢેલ હેમણ માણકી પટ્ટી નોરાળી હિરાળી હોળી મૂંગી ફૂલ માળે બોદળી માછલી રાળી સિંગોળી છોગાળી બેરી આ બધી ઘોડાની જાત હતી અને આવી જાતમાં ઘોડી માથે સવાર થઈ ગયો રાજપૂત અને ઘા કર્યો પણ ત્યાં તો પટ્ટી નામની ઘોડી હતા એના આંખના રતન નીકળી ગયા ડોળા બહાર નીકળી ગયા દોડતા કે ક્યાંક દુશ્મન નીકળી ન જાય અને જ્યારે ભાલાનો હાથમાં હાંગનો ઘા કર્યો એના રતન નીકળી ગયા આ બાજુ જામની ફોજ ચડી મારો મીંડું થવા પણ જ્યાં સીમાડે પૂગ્યા તો ઘોડી પટીએ પડેલી અને હાલાજી મેરામણ જાડેજો પડેલા બેયના રતન બહાર નીકળી ગયેલા અને ખંભે જે ખે હતો ને ખે જામ સાહેબનો ઈ ખે બેયના માથે આમ ઓઢાડી અને પછી જામ સાહેબ કહેશે કે હાલા તારા હાથ વખાણું પટ્ટી તારા પગ વખાણું શું કીધું આમાં હલાજી તારા હાથ વખાણું પટ્ટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું પટ્ટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા જીનામ હવે સાંભળજો એ દેવને દીવા કે ધૂપ શું દેવા એને દિલ દઈ દેવું ને દેવને દીવા કે ધૂપ શું દેવા જો ભગવાનની સામે બેહી જાઓ તો મને કડી બહુ યાદ આવે છે ખેતાભાઈ આવી તારા ગજ હેઠા મેલી અનુ વજન મેલીને તું ભરવા અરે નવલખ તારા નીચે બેઠો હવે કયે તુમડે તરવા હે ભગવાન હે તું બ્રહ્માંડનું સંચાલન કરવા વાળા એક બાજુ લાલીઓ ને એક બાજુ મોતીઓ લઈ કાવડ ખંભે લઈ અને આહા ખંભે ખેંચી કાવીડું તે તો જીવતી રાખી નાગર વેલ હવે સાંભળજો ઠેઠ રણના માર્ગમાં આ કાંઠેથી ઓલા કાંઠા સુધી કોઈને દેખાય નહીં કોઈ વટે માર્ગો હાલતા નીકળી જાય તો
કોઈ ન મળે, ક્યાંય પાણી ન મળે, બટકું રોટલો ન મળે, તેથી ખંભે ખેંચી ખેંચી કાવડ્યું તે તો જીવતી રાખી નાગર વેલ. મેં ઘણી માટે આ લખાણું છે, પણ મને યાદ આવ્યું આ કાવડ વાળો કચ્છની ધરતીમાં ખંભે કાવડ મેલી, એક બાજુ લાલીઓ ને એક બાજુ મોતીઓ લઈને રણમાં ધીરા 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 જીનામ 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 કરતા આજે જેના ધૂણા ધખે છે, કોઈ વટે માર્ગું નીકળે અને પાણી વગર એમ થાય મારો જીવ નીકળી જાય, ત્યાં તો સામે આવીને ઉભો રહી જાય, બાપ જીનામ 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 કરી અને જેના પડખા પડે છે એવી ભારા પર જાગીર. એટલે ભરત દાદાની હાજરી છે. મારે પ્રસંગો તમને કેવા છે, આ જગ્યા મળે એક બાજુ થોડાક બેસી જાવ એટલે ગુલામને દેખાય. હા, કારણ કે આમ તો રહું છું તમારા વગર તો મને જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે બધા જ મોટી મહેફિલ લાગે છે, અને હસતા જોયા મેં ગુલાબી હોઠ તમારા તો જાણે ગુલાબની કળી લાગે છે. એટલે મને તમારા બધાનો પ્રેમ છે, અને મને પેલો વાત કરવી છે, મારે સંતો બેઠા છે આયા, અને કચ્છની ધરતી તો ભજનની ધરા છે, આખું સૌરાષ્ટ્ર લઈ લો, ગુજરાત લઈ લો, ભારત લઈ લો, આ ઋષિ મુનિની ભૂમિ છે. આ એવા સંતો એવા ઋષિ મુનિઓ જનીએ બાપુ મને યાદ આવે આ પ્રસંગ. કેવા પ્રસંગો હતા, એક સાધુડો એક બાવલીઓ ભગવા ધારી. આ નાગા બાવાના ખોળે બેઠા છે આપણે, નાગા બાવા સાધુ હતા, અને એક સાધુડો એક ભગવા ધારી, અને ધીરા 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 ડગલા દેતો 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 બાપુ હાલી જાય. સમંદરમાં ઓટું આવે, દરિયાના પાણીમાં હિલોળા મંડ્યા આવવા, એમાં લાખો માછલા છે એ કાંઠે તડફડિયા મંડે મારવા. પાણી પાછું વીયું જાય, પાણી માછલાની હારે જે માછલા આવે એ કાંઠે માછલા રહી જાય, પાણી પાછું વીયું જાય. અને પછી ઓલા સાધુડાએ પ્રણભાઈ જોયું આમ, આહા આ તો માછલા તડફડિયા મારે છે, પાણી વગર થોડા જીવે આવે. એટલે સાધુડો ભગવાધારી હતો, સંતનો સ્વભાવ છે, સંત સપૂતને તુંબડા તણનો એક સ્વભાવ. સાચો સાધુ એને કહેવાય કે જેનો સ્વભાવ એક જ હોય, કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય, એના માટે જ્ઞાતિ હોય જ નહીં. એને તારવો કેમ, એને પરમાત્મા સુધી પુગાડવો કેમ, આ કામ જો દુનિયામાં કોઈ કર્યું હોય તો આ દેશના ભગવાધારી સાધુડાઓએ કર્યું છે, સંતો ને મહંતોએ કર્યા છે આ કામ. એટલે કીધું લાગા હું પેલો લડું અને પિતાંબર ગુરુ પાય. હે ભગવાન, હે ગુરુ, ભગવાન સુધી જો પુગાડવા વાળો કોઈ માણસ હોય તો એ ગુરુ છે. અને એવો એક સાધુડો ભગવાધારી નીકળ્યો, માછલાને તડફડિયા મારતા જોઈ ગયો આમ, પછી જીવ મંડ્યો બળવા, આહા માછલા મરી જવાના, આનો પરિવાર છે, આનું ઘર છે, આનો છોકરા છે, આવો વિચાર મંડ્યો આવવા. ખોબા ભરી ભરી અને બાપુ માછલાને દરિયામાં મંડ્યો ફગાવા. પણ જે દરિયાના ઓટમાં માછલા આવે કાંઠે, એ પાણી પાછું જાય એટલે ઓલા માછલા બધા એમ તડફડિયા મંડે મારવા. એકલો સાધુડે પરસેવો રેપ જેપ થઈ ગયેલો, ખોબા ભરી ભરીને માછલાને પાણીમાં ફગાવતો જાય, કે જેટલા પાણીમાં જાય એટલે જીવી જાય ને. કોઈ નીકળે ને કોઈ ત્યાંથી નીકળ્યું એટલે કીધું બાપુ શું કરો છો? એ કે ખોબા ભરી ભરીને માછલાને પાણી ભેળા કરું છું. એ કે બાપુ ગાંડા થઈ ગયા લાગો છો, મગજ નથી સટકી ગયો ને? કા કે આ તો લાખોની સંખ્યામાં માછલા પડ્યા છે, અને તમે તમારા ખોબામાં કેટલા આવે, શું તમે ખોબો ભરી નાખવાના? અને તેથી આ દેશનો સાધુ, આ દેશનો સનાતન ધર્મ બોલ્યો છે, એ કે વાત સાચી છે, આ ખોબો ભરી અને હું આ માછલા નાખું છું, પડ્યા તો લાખોની સંખ્યામાં છે, આ લાખો મારાથી નહીં તરે. પણ બાપુ એનો જવાબ જો, જેટલા મારા ખોબામાં આવશે અને પાણી ભેળા થશે એટલા તો જીવશે ને. એમ જીવનમાં એટલી મહેનત કરજો, લાખો આપણાથી ન બચે તો કાંઈ નહીં, પણ જેટલાનું સારું થાય એટલાનું તો કરજો, જગતમાં એ ભેળું આવવાનું છે. કદાચ આખા ગામનું ન થાય તો કાંઈ નહીં, પણ એમાં એક બે ખોડાકો ગરીબના ગામમાં હોય ને એનું સારું થાય ને તોય મારો દ્વારકા વાળો રાજી છે, તોય ભગવાન રાજી છે, તોય તમારી ઉપર આ નાગા બાવા રાજી છે. એવી આ ધરતી, ધર્મ ધુરંધર ની આ ધરતી, પાવ કદી ના પાસા ભરતી, જેના બેટા મરતા મેદાની માથા પર સંગ્રામે ચડતી, બેટો મરી જાય પછી માં હાથમાં તરવાર લઈ લે, એવી આ ધરતી છે સનાતન ધર્મની. એ ભભૂકતી ધરતી હોય, અને એવી ધરતીમાં ઘણા સંતો મહંતોની. બાપુ એક પ્રસંગ મને ગમે છે સાધુનો, સાધુની પરીક્ષા કોઈ દી લેવાય નહીં, એના પારીખા કોઈ દી લેવાય નહીં. આવો એક પ્રસંગ તમને કહી દઉં, પછી મારે તમારી સામે ગીત ગાવું છે, પછી અહીંથી ગાવ, અને પછી મને જલારામ બાપાની પણ અહીંથી ફરમાઈશ શરૂઆતથી આવે છે. આ કેવો જલારામ બાપુ, એનો પ્રસંગ કહું, પણ સાંભળજો સાધુની તાકાત કેવી હોય. બાપુ આજનું ગોંડલ છે ને, એ ગોંડલની ઉગમણા પડખે મવૈયા ગામ છે બાપુ, અને એ મવૈયાના પાદરમાં આ બાજુથી હાલી આવતી, ધીરે 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 રામના નામ લેવાતા ધૂનું ગવાતી આવતી એક સાધુડાની મંડળી હાલી આવે. આવા ભગવાધારી કપડા પહેરી અને કરતાલું વગડતા વગડતા કડે દોકડ બાંધેલા, અને સાધુડાની મંડળી હાલી આવે. બાપુ ગોંડલની ઉગમણા પડખે મવૈયાના પાદરમાં મંડળી ભૂગી. ખરાબ બપોર તડકો હતો, ધોમ ધકતો હતો, અને એવા ટાણે ઝાડવા નીચે સાધુની જમાત જે હતી, 5-15 સાધુડા હતા, એ બધા પોરો ખાવા માટે વિશ્રામ કરવા ઉભા રહ્યા.
એમાં કોઈને તરસ લાગી કે ભાઈ એને એમ થયું તરસ લાગી છે, લાઈન કંઈક પાણી પી લઉં. આ સાધુ બેઠા છે એટલે પ્રસંગ મને યાદ આવ્યો. બાજુમાં એક કોઈનું ખેતર હતું, ખેડૂત કામ કરતો, શેરડીનો વાટ પાડેલો. એટલે હાલતા 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 એ ખેતરમાં જઈ અને ખેડૂતને કીધું કે અમારે પાણી પીવું છે, અમે અહીંથી નીકળ્યા છીએ અને અમે વિશ્રામ કરવા માટે ઉભા રહ્યા. એટલે ખેડૂત થોડો બોલે કસડ હતો, એને બોલવાની ભાન નથી, વિવેક નહોતો. એટલે એને સાધુને ન ફાવે એવા વેણ કીધા. એ કે તમે બધા સાધુ આમ છો ને તમે બધા બાવા આમ છો ને તમે બધા આમ છો ને તમારે મફતનું લેવું છે ને આમ કરવું, આવું મંડ્યો બોલવા. એટલે સાધુએ કીધું કે અમે તો ખાલી પાણી માંગ્યું અને એમાં તમે એટલું બધું બોલવા માંડ્યા. કાંઈ વાંધો નહીં, અમારે પાણી તમારું નથી પીવું, બાપ તમને જેવા લાગી એવા, એમ કરી નીકળી ગયા. બાપુ ઝાડવાની હેઠે જે સાધુ 10-15 સાધુની જે મંડળી હતી એમાં એક લોલમગીરી બાપુ નામનો સાધુ આજ પણ ગોંડલમાં એ જગ્યા છે. ઈ લોલમગીરી બાપુ બાપભાઈ સાધુ બેઠા હતા, એની આગળ આવીને ઉભા રહ્યા પણ નિરાશ ચહેરા જોયા. એટલે બાપુએ કીધું કે કેમ નિરાશ દેખાવ છો? કે બાપુ કાંઈ નહીં, કે વાત તો કરો. બાપુ અમે તરસ લાગીને પાણી પીવા ગયા પણ ખેડૂના મોઢામાંથી ન નીકળે એવા વેણ મીંડ્યા નીકળવા. અને મને એમ કીધું કે તમે એટલા બધા જો સાચા હોય ને સાધુડા હોય ને ભજન કર્યું હોય ને તો મારા ગોળના ગાડા છે ને એ ગોંડલ સુધી પુગાડી દો તો માનું. ઓહો, એમ કીધું કે હા કાંઈ વાંધો નહીં, હાલો બાપા. રામના નામનું જય જીનામ જીનામ કરીને જે ધર્મને જેને માનતા હતા એનું નામ લઈ અને હવામણ લોઢાની હાકળ બાપુ કડે બાંધતા. હવામણ લોઢાની હાકળ એટલે લોલમગીરી બાપુ નામ પડ્યું. અને લોલમગીરી બાપુ આગળ હાલતા થયા, સાધુડા પાછળ હાલતા થયા. જે જગ્યાએ શેરડીનો વાટ પાડ્યો તો ગોળ બનતો તો એને બાપુ 21 ગાડા 21 ગાડા ગોળના ભરેલા પડ્યા હતા. એક ગાડું મારા ને તમારાથી આંગું ન થાય એટલા વજનવાળા ગોળના ગાડા રમેશભાઈ ભરેલા પડ્યા હતા. અને એને કીધું સાંભળજો, પરમાણ ન હોય, પરમાણ કોના લેવાના હોય? દીકરાનો જન્મ થાય, દીકરીનો દીકરાનો. અને માએ એમ કીધું કે આ તારો બાપ છે. કોઈ દી છોકરાએ કીધું કે મારી માં ખોટું બોલે છે, એમ શું કામ? એની માં ઉપર દીકરાને ભરો હોય, મારી માં જીવનમાં કોઈ દી ખોટું બોલે નહીં. એમાં સાધુડાએ જેના ઉપર ભરોહા મૂક્યા ને એની આબરૂ રાખવા ભગવાનને આવું પડ્યું છે. એકવાર નહીં 52 વખત તો જુનાણાના પાદરમાં નરસિંહ મહેતા માટે દ્વારકા વાળો આવ્યો છે. જ્યાં જ્યાં ટાણું આવ્યું, અરે એથી આગળ કાવ તો નવગઢના ભાલે બાપુ ચકલી બનીને બેઠી હતી. શું કામ? મારી જીભની માનેલી બેન જાહલ છે સિંધમાં, અને હવે હું મોડો થાવ ને તો આ 9 હોરઠના ધણીના ધોળામાં ધૂળ પડે. માં મારા જીવતરમાં ધૂળ પડી જાય. આજ મારી બેન જાહલ હાથ કરે છે. અને તેથી 9 સોરઠનો ધણી જેને કહેવાય, 999 પાદરનો ધણી જેથી શરણમાં વયો ગયો. પછી માતાજીને એમ થયું આવડો મોટો રાજા એ જો માથું ટેકવી દેતો હવે હું ભેળું કેમ ન હાલું? એમ વજન મૂકો ને તો ભજન થાય. બાકી વજન હોય તો ક્યારે ભજન ન થાય. પૈસાનો પાવર હોય, રાજકારણની સત્તાનો પાવર હોય, આવા બધા પાવર લઈને ભગવાન હામાં સદગુરુ હામાં જાવ કોઈ દી તમે જીવનમાં ક્યારેય સક્ષમ ન થાવ કે આગળ જાવ ને. શું કામ? આ બધાયથી પર છે. વજન મેલો તો ભજન સુધી ફૂગાય. જેસલ જાડેજાએ વજન મેલ્યો ને તઈ અંજારમાં પીર થઈને પૂજાનો વજન હોત તો એ પીર નો થાય. હવે સાંભળજો આયા. પછી બાપુ ગયા અને બાપુ જઈ અને કીધું કે બોલો બાપા શું હતું? એ કે બાપુ એટલા બધા જો તમે ભજન કરવા વાળા હોય ને ભજન કરતા હોય તો મારા 21 ગાડા ગોળના ભરેલા ગોંડલ સુધી પુગાડી દો. મરદ માનું તમને તો માનું ખાચા ભગવાધારી છો ને સાધુડા છો. બાપુ મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. આ સાધુડાને મેણું લાગી ગયું. હા હા અમે ભગવાન ફેર્યા છે એનો મતલબ એ નથી કે અમે કાયર છીએ. હવામણ લોઢાની હાકળ કડે હતી બાપુ લોલમગીરી બાપુને. એ હવામણ લોઢાની હાકળ કડે બાંધી લેતી આમ છોડી નાખી. અને એક ગાડાની વાય બીજું ગાડું, બીજાની વાય ત્રીજું ગાડું, ગોળના ભરેલા ગાડા 21 ગાડાને આમ એક વારા ફરતી વારા જોડી દીધા. અને જે પેલું ગાડું હતું એને પોતાની કડે હાકળથી બાંધ્યું. અને પછી ઓલા સંતો જે આરે હતા એને કીધું કે બાપા જયકારો બોલાવો અને રામની ધૂન ગાઓ, ગોંડલના ઝાપા સુધી ગાડા પુગાડી દો. મને મારા ભગવાન ઉપર ભરોસો છે કે મીરાના ઝેર પીવા આવ્યો તો આજ મારા ગાડા તાણવા નહીં આવે. હા 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 બાપુ ઇતિહાસ એનો ગવાહ છે, સાંભળી લેજો. આજ પણ ગોંડલની રિયાસતમાં કોક દી જાઓ અને હાલતા ત્યાં આ બાજુ રામના નામની ધૂન બોલતી જાય, આ બાજુ ગાડા બાપુ એક ગાડું, બીજું ગાડું, 21 ગાડા, એકલો સાધુડો, કોઈ ભેળા નહીં, કોઈ ટેકો દેવાળો, એકલો સાધુડો. લોલમગીરી બાપુ ગોંડલ સુધી આવ્યા. પણ બાપુ ગોંડલ દરબારને ખબર પડી ટાણે રાજાશાહીનો સમય, લાકડી પડે પગમાં પડી ગયા. બાપુ મારા ખેડૂની ભૂલ હોય ને તો માફી હું માંગી લઉં. હે સાધુડા તને હંકાય હોય તો 21 ગાડામાં આવેલું હજી પ્રવીણભાઈ એક ગાડું ગોંડલની રિયાસતમાં પડ્યું છે. 21 ગાડા જે લઈને આવ્યા મવૈયામાંથી એક ગાડું હજુ પડ્યું છે. કહેવાનો મારો ભાવાર્થ આ સાધુની તાકાત છે, ના એનું ભજન છે. એની સામે પડકારો કરે ને તો પ્રમાણ આપી દેવા સાધુડા જન્મા છે આ જગતમાં. એટલે આપણી ધરતી ટકી છે. આ સાધુની ઋષિ મુનિની ભૂમિ છે. પણ મને પ્રસંગ કીધો અહીંથી રઘુવંશી ઘણા બધા બેઠા છે. હું ઘણીવાર આ પ્રસંગ મારા ડાયરામાં કહેતો આવું છું, ગીત પણ ગાવ કે એક 22-25 વર્ષની દીકરી ખાલી ખબર પડે
કે મારે વીરપુર જવું છે, મારે સૌરાષ્ટ્રમાં જવું છે. અને બાપુ વિદેશમાંથી આવવા વાળી દીકરી આ દેશ દીકરીઓનો છે. 1857 નો પહેલો વિપ્લવ અને એમાં લડવા વાળી એક દીકરી જેનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. એને એવી લડાઈ કરી કે આજની દીકરીઓ એના ઉપર ગૌરવ લઈ શકે. રાજસ્થાનની ધરતીમાં પૂરીબાઈ થઈ ગઈ. આજ પણ તમે ચિત્તોડગઢના રોડ ઉપર જાઓ ને તો તમને ટેચ્યુ જોવા મળશે, પૂરીબાઈ એવી થઈ ગઈ. અને એથી આગળ કાવ તો એમપીની ધરતીમાં મધ્યપ્રદેશમાં જાવ તો ભીમાબાઈ એવી થઈ ગઈ. ખેતાભાઈ 22 વર્ષની દીકરી અંગ્રેજોની સલ્તનતને હિમાડે ઊભી રાખી દીધી. આવી દીકરીઓ હતી. હા, અટાણે તમે હું ઘણાને કહેતો હોઉં છું કે અનુપમા સિરિયલ જોતા જોતા રહોડામાં રોતા હોય. આપણને એમ થાય ચાલુ આને અનુપમા શું લાગે, એટલા મોળા પડી જાય ને રોવા માંડે ને ખબર નહીં મારું આજ મૂડ નથી, હું જમવાનું નહીં બનાવું. અનુપમા દુખી છે ને દુખી તો આપણો ઘરવાળો છે, બેરિંગના કારખાનામાં કામે જાય છે. અનુપમા જ રેન્જ રોવર સ્પોટ લઈને ફરે લકીભાઈ છે, મેં કાંઈ તકલીફ નથી. તકલીફ તો એને પડે છે. સાંભળી લેજો, આ નહીં. આજની દેશની દીકરીઓને શીખવું ને તો આવા સાધુના જીવન ચરિત્ર જો. જનની જણતો ભગત જણ કાં દાતા અને કાં સૂર, નહીતર રહેજે વાંદણી તારું મત ગુમાવી સૂર. આવા ભગતને જન્મ આપજે, ભરતદાદા જેવા દીકરાને જન્મ આપજે, કાં તો કોઈ એવા દાતારને આપજે કે લાખોનું નહીં કરોડોનું દાન દેવામાં હારા કામમાં પાછો ન પડે. અને કાં તો એવા મર્દને જન્મ આપજે, ટાણું આવે ને તેથી એમ કહી દે કાંઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. ટાણું હાજવી લે. દેવાયત બોદર જેવા આ પ્રસંગો તો બાપુ તમે જો. આ મારે ગીત ગાવું છે અહીંથી, મને બહુ ગમે છે ગીત તમારી સામે ગાવ, પણ બાપુ સાંભળી લેજો. કોઈ વ્યક્તિ પ્રશંસા નહીં, કોઈ વ્યક્તિના વખાણ નહીં, પણ તમે બહુ જૂનું મૂવી પણ જોઈ લેજો. ઇતિહાસ કદાચ તમને વાંચવાની આળા થતી હોય ને ચોપડી નો હાથમાં લ્યો તો રા નવગણ ફિલ્મ પણ તમે ગુજરાતી ચિત્રપટ છે જોઈ લેજો. સ્ટોરીમાં આપેલી છે. સોલંકી જેથી ચડાઈ કરી અને રા નવગણને કથા જાણો છો મૂકી દીધો દેવાજ બોદરના આશરે, અને દાઢીના કાતરામાં હાથ મૂકીને કીધું તું બેન મુજાતા નહીં. આ ખોળિયામાં આયરના પ્રાણ છે ને ત્યાં સુધી નવગણનું રૂવાડું નહીં ખાંડું થવા દઉં. પણ બેન જોજો, સોલંકીની ફોજને નવગણ સુધી પૂગવું હોય ને તો દેવાજ બોદરની છાતી ઉપર પહેલા પગ દેવા પડે, પહેલા મારું માથું થડમાંથી નોખું કરવું પડે, પછી એ નવગણ સુધી પૂગે. અને પછી ધીરે 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 સોલંકીના માણસોને ખબર પડી કે પાટણ પતિને કે નવગણ મોટો થાય છે. એ કથા જાણો છો, સમાચાર દીધા કે આયરાણી રા રાખીને વાત કરજો. પછી ઉગાને તૈયાર કર્યો, ઉગાને આપ્યો, ઉગાને માથું ઉતાર્યું, ઉગાની આંખો ઉપર આયરાણીને કીધું કે હાલો તો ખબર પડે. આયરાણી હાલી ગઈ આંખો ઉપરથી. આ પ્રસંગ તમે બધા જાણો છો, પણ હવે સાંભળજો આ વાતું તમને કરવું. ઉગાનું બલિદાન, ઉગાને મારી નાખ્યો, આંખમાંથી આયરાણી હાલી ગઈ, આ વાત પૂરી થઈ ગઈ. પછી આંખમાંથી આંહુડું પડે તો પાટણ પતિને ખબર પડી જાય કે આ જેની જનેતા છે, આ નવગણ નથી, આ ઉગો હતો. ખબર પડવા ન દેવાય. એક દી, બીજો દી, ત્રીજો દી થયો, મધરાત ભાંગી. આયરાણી રહ આંખુડે હિબકા ભરી ભરીને રોવે છે. અને દેવાજ બોદર એમ કહેશે કે શું કામ રોવું આવે છે, કે હવે તો રોવા જો, મેં મારા ઉગાને તો બલિદાન આપી દીધું, હવે તો આ ઘૂંટડા આંખુડાના ક્યાં સુધી પીવા, હવે તો આંખુડા પાડવા જો. હળવેકથી આયર એટલું બોલે છે કે આયરાણી આ દિવાલને કાન હોય, કોકને ખબર પડી જશે ને કોક સાંભળી જશે તું ઉગાનું રુદન કરે છે ને દિવાલને કાન હોય. આપણી કહેવત છે કે દિવાલને કાન હોય, અને કોઈને ખબર પડી જાય તો રોવાનું બંધ કરી દે. હજી તો બહુ લાંબો માર્ગ છે. હજી તો આપણે પ્રતિજ્ઞા લીધી છે કે નવ હોરઠના ધણીને મોટો કરી અને જુનાણાની ગાદીએ ન બેહારી ત્યાં સુધી મને મુરલીધર મહારાજના હમસે એવું દેવાય બોદર જપીશ નહીં. આ જે બલિદાન છે, આજે બાપુ આ વાતો સાંભળો ને તો આપણા રૂવાડા ઊભા થઈ જાય. આ વાત આપણે કરીએ ત્યાં સુધી આપણે એમ લાગે ઓહો આવું બધું હશે, પણ આ ભોગવું હશે એને સામું તો તમે જુઓ કેટલું ભોગવું હશે. આ માણસ કેટલા દુઃખના ઘા સહન કર્યા છે. આવી જ એક 22-25 વર્ષની દીકરી બાપુ વીરપુર આવી અને 12 વાગે રાતે બસ ઉભી રહી વીરપુરના બસ સ્ટેન્ડમાં. અટાણે કોઈ જાતા હશે સૌરાષ્ટ્રમાં તો એને વીરપુર જોયું છે. એ અટાણે બ્રિજ બને છે ને તેથી તો બસ સ્ટેન્ડ હતું, એટલા બધા વાહન ને. હવે આ BM ને ઓડી ને ડિફેન્ડર ને મર્સિડીઝ ને રેન્જ રોવર ને આ બધી કારું હવે આવી. તેથી ક્યાં આવા વાહન હતા. 2 રૂપિયા કોકના ઉસીના લઈને તો બારગામ જવું પડતું. હમણાં ડાયરામ બોલ્યો તો તમને સારું જમવાય ન મળે, માંદા પડો ને તઈ પોપૈયો ખાવા મળે. હાવ તમને 2-4 બાટલા ચડાવી દીધા હોય ને અશક્તિ આવી ગઈ તઈ તમને ચીકું મળે. આ બધું તમે જોઈ લીજો જીગાભાઈ. આ સમય હતો, જમાનો હતો. માંદા પડો કોક તમારી આગળ સફરજન મંગાવે એપલ એટલે સમજી લેવાનું ઘરમાં કોક બીમાર પડ્યા. અમારા ગામની બાજુમાં સડલા ગામ છે, ત્યાં ઘોડા સાહેબ ડોક્ટર હજી છે. ઈ તમે દવા લેવા જાઓ ને ભરત દાદા, દવા લઈને તમને 1-2 ઇન્જેક્શન આપી દે. તેથી ઇન્જેક્શનનો જમાનો. હવે ઇન્જેક્શન નથી આપતા, પહેલા ઠબકારી દેતા. એમ લાગે કે આ ચરબીનો ભાગ છે એને ધડબી દેતા પહેલા ઇન્જેક્શન. એટલે ઇન્જેક્શન મારી દે પછી દર્દી રહ્યો ને એને પૂછે ડોક્ટરને, એ કે સાહેબ અમારે જમવાનું શું? એટલે એમ કે મોળા મમરા મગનું પાણી. હવે બાપુ મોળા મમરા મગના પાણી એને ખબર હોય કે 2 દી લીશે ને દમ તો મોળો પડવાનો, વળી બીજા 2 બાટલા ચડાવે. આ મોળા મમરા મગના પાણી આ દેહ થોડા ઉભા રહે.
બાજરાનો રોટલો ખાય કંઈક બીજું ખાવા જેવું ખાય તો આ દેવું પડે. 2 બાટલા ચડાવ્યા પછી એક જ વાત, મોળા મમરા મગનું પાણી. એટલે કોકે કીધું કે સાહેબ મોળા મમરા મગના પાણીએ મરી જવાય, કંઈક બીજી તમે સારું કંઈક ખાવાની સ્વીટ તો આપો. એ કે મારે 2 બાટલા વધારે ચડે ને કે. પણ હવે સાંભળજો, તમને કહું, એ 12ના ટકોરે દીકરી ઉતરી ખેતાભાઈ, અને 12ના ટકોરે ઉતરી એક રિક્ષાવાળો 12 વાગે બસ સ્ટેન્ડમાં, કોઈ નહીં. અને એને પાછો પીધેલો, નહીં પીતે તો મૌસમ તક નહીં પીતે ઓર પીને બેઠ જાતે તો કિસી સે કમ નહીં પીતે. એટલે દીકરીને આવી ખબર નહીં, બેગ લીધી હાથમાં, અને આમ જ્યાં રિક્ષામાં બેહવા જાય, રિક્ષાવાળો તો પીધેલો હતો, એના પેટમાં પાપ હતું. વટાણે 12 વાગ્યા બસ સ્ટેન્ડમાં કોણ જોવાનું છે? અને હું ક્યાં લઈને જાવી દીકરીને ક્યાં ખબર છે? આ તો ફોરેનની છે, બહારથી આવેલી છે. પણ સાંભળજો, કોઈ ન હોય ને એનું ભગવાન સાંભળે, એનું ઈશ્વર સાંભળવા વાળો છે. પ્રહલાદે જેથી થાંભલાને બથ ભરીને તેથી કીડીની હાર નીકળી હતી. નરસિંહ અવતાર ભગવાને ધારણ કર્યો ત્યારે. અને આ બાજુ જ્યાં દીકરી આમ બેગ મેલી રિક્ષામાં બેહવા જાય, ત્યાં બાપુ 65 વર્ષના ઉંમરના કોઈ વડીલે બાવડું ચાલી લીધું. અને આમ જોયું, પણ ખબર પડી ગઈ કે આ તો મારી બાપની ઉંમરનો છે, આના પેટમાં કોઈ દી પાપ ન હોય. એટલે કીધું બેટા રહેવા દે, રિક્ષામાં નથી બેવું, જલારામ મંદિર જવું છે કે હાલું તને મૂકી જાવ. આગળ બાપુ લાકડીના ટેકે 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 ઓલી 12 વાગે રાતે સન્નાટો લાગી ગયેલો, 18 પર વનસ્પતિ હુઈ ગયેલી. આ વીરપુરમાં બનેલી સત્ય ઘટના કહું તમને. અને પછી 12 વાગે 12:30 મંદિરે પૂગ્યા. એટલે કીધું બેટા સાંભળ્યું ને, જલારામ બાપાનું મંદિર છે, દર્શન કરી લે અને હવારમાં કરજે અટાણી વ્યવસ્થા. પછી ટ્રસ્ટીઓ જાગ્યા, જે કાંઈ વ્યવસ્થા કરી દીધી, વિદેશમાંથી આવતા મહેમાનને રોકાવાની. હવારમાં નાઈ ધોઈ રેડી થઈ અને દીકરીને જલારામ બાપાના મંદિરના દર્શન કરાવે છે. અને દર્શન કરતા 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 ભરત દાદા એને ફોટો જોયો આમ ઉપર. ફોટો જોતાની યારે કીધું કે આ ફોટો કોનો છે? એટલે ઓલા ટ્રસ્ટી હતા જે મંદિર વાળા, એને કીધું કે આ ફોટો જલારામ બાપાનો છે. જેના મંદિરે તું દર્શન કરવા આવીને એ ફોટો એ જ મંદિર વાળો જલારામ બાપો છે. ત્યાં તો આંખમાંથી ભરતદાદા આહુડાને ધારું મંડી થવા કે આ હા, તમે માનો તમે ન માનો, રાતે 12 વાગે બસ સ્ટેન્ડમાં હું રિક્ષામાં બેહવા જાતી ને, તેથી આ જ લાકડીનો ટેકો લઈને આડો ઊભો રહી ગયો તો કે હાલું તને મંદિર સુધી મૂકી જાઉં છું, હાલું તને મંદિર સુધી મૂકી જાઉં છું. આ સંતોની ભૂમિ છે સાહેબ, જેની આબરૂ કોઈ દી જવા ન દે, જેના શિયાળની લાજ કાયમ રાખી છે, એ સંતોની ભૂમિ છે. એટલા માટે મને યાદ આવે છે આયા શું કીધું જલારામ બાપા માટે કે જલિયાણ તારા ઝૂંપડે યોગી બનીને આવ્યો, ઝૂંપડે યોગી બનીને આવ્યો, વીરબાઈ માં દાન માં તપસ્વીને ત્યાગ્યો, ભગવાન ભાગ્યો ભગત થી બોટા બારો ભાર છે. ભૂમિ વીરપુર ની જ્યાં સંત તો જલિયાણ છે, જ્યાં સંત તો જલારામ છે. દલપત નાના લાલ ને નર્મદ જેવા વીર છે. આય પરોઢ ના પર ભાતિયા નરસિંહ ના સંભળાય છે. ભારત ભૂમિ નો ભાગ જ્યાં ગુર્જર ધરા વખણાય છે, ગુર્જર ધરા વખણાય છે.
તડકી રદે આ હીર બાળા એકલી મુંજાય છે મારી મતી એ નરપતિ હોરટ તના નવગણ ભેર કરજે ભૂપતિ નવ ભેર કરજે ભૂપતિ મમતા તુદાને બેન કઈ બોલાવતો બાપુ જાહલ ને સીધમાં રોકીને તેની ચીઠી લખાણી અને એમાં પોતાના ભાઈ નવગણ ને કહે છે નવગણ તારા ચામડાની મોજડી પહેરવાના જાહલ ને મોહ નથી પણ હવે ટાણું આવ્યું છે મોડું કરતો ને શું કીધું દિન એક તું મમતા તુદાને બેન કઈ બોલાવતો મારા લગન ને દિન તું માંડવે જઈ માલતો દીધેલ તારા બોલ ને હવે યાદ કરજે અધપતિ નરપતિ ઓરટ તના નવગણ ભેર કરજે ભૂપતિ મારી ભેર કરજે ભૂપતિ જય જય મુરલીધર જય જય મુરલીધર હાયર ને પને મેરું તણો વડ બાપ મારો પેટુ હાયર ને પને કેતાભાઈ એને એમ કીધું કે મારો બાપ દેવાય બોદર છે હો પણ સાંભળી લે હવે શું કીધું આમાં એના પેટમાંથી કોઈ દી કોઈ વાત ન જાય મેરું તણો વડ બાપ મારો જેનું પેટ હાયર ને પને શું કીધું સાંભળજો આમાં મેરું તણો વડતા તું મારો ન પેટું હાયર ને પને જગ બીચ કરિયલ વંશ જાતો ન તખત બે આયો તને ઈ બાપ ના ઉપકાર ની દર હયામાં કોઈ સમરતી નરપતિ ઓરટ તણા નવગણ ભેર કરજે ભૂપતિ નવ ભેર કરજે ભૂપતિ गोकुल तजी मथुरा तजी सागर किनारे जाई वशा त्या पण प्रभु ने मारवा जो दादरा सन्ना दशा आमणी काज मोहन जुबो इन नाद थी नो खाकरा भील ना बाणे हरा बोला भील ना बाणे हरा
જોયા ને એટલે મને પ્રસંગ યાદ આવી ગયો. સરદારજી આવો, સરદારજી આવી આવો. હા, ચીડીઓ સામે બાટ લડાવા, ગીદડ નું મેં શેર બનાવા, 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. શીખ સંપ્રદાય છે ને ભરત દાદા, એના 10મા ગુરુ એટલે ગુરુ ગોવિંદસિંહ હતા. શીખ સંપ્રદાયના 10મા ગુરુ એટલે ગુરુ ગોવિંદસિંહ અને એના 4 દીકરા. અને આખી મુગલોની સલ્તનત જેની સામે લડાઈમાં ઉતરી ગઈ હતી. ધર્મના રક્ષણ માટે થઈ અને લડી લેવું, મરી જવું, આ જેને ખપ્પા માટેના જ્ઞાન આપ્યા છે ગુરુ ગોવિંદસિંહે. એના 2 દીકરાને તો બાપુ દિવાલમાં જીવતા ચણી દીધા. જુજારસિંહ, અજીતસિંહ, જોરાવરસિંહ, આવા 4 દીકરા હતા એના. હા, અને એમાં 2 દીકરાને દિવાલમાં ચણવામાં આવ્યા અને કીધું કે હજી હા પાડી દો ઇસ્લામી ધર્મ અપનાવવા માટે. તો બાપુ એને એમ કીધું કે એ તો આજે નહીં અને એ તો કાલે નહીં. મારો બાપ ગુરુ ગોવિંદસિંહ ચીડીઓ સામે બાટ લડાવા, ગીદડ નું મેં શેર બનાવવા, 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. એમ નામ ગુરુ ગોવિંદસિંહ નથી, ત્યાં ધર્મ માટે જેને બલિદાન આપ્યા, ધર્મ માટે જેને પોતાના માથા દીધા, એને આજે બાપુ ઇતિહાસો છે, એની આજે વાતો આપણે કરવી પડે છે. એ એક નહીં. અને આવો એક મને નવું ગીત છે બાપુ, આપને ગમશે. ભારતમાંના બેટડા કેવા ટેકા દી આભને એવા. આ એક મને ગીત ગમે છે, એટલા માટે 2 કડી તમારી સામે રજૂ કરી અને પછી લક્કીભાઈને 1-2 સપાકરાથી સંભળાવું. અને એ પાછા મેરામણજી જાડેજા લખેલું, રાજકોટના 3જા ઠાકોર સાહેબ. પણ મને બાપુ આ ગમે છે ગીત, તમે સાંભળજો. ભારતમાંના બેટડા કેવા દીકરા ભારતમાંના હતા કે જેને ખડેલા આપને ટેકા દીધા અને ટાણું આવ્યું તેથી ખોળિયા ખાલી કર્યા. હવે સાંભળજો આની કડીમાં શું કીધું. ભારતમાંના બેટડા કેવા, એ ટેકા દીજે આપને એવા. શાસન અંગ્રેજ નું એવું દેશને દીધા જુલમ શાસન અંગ્રેજ નું એવું દેશને દીધા. રાજગુરુ સુખદેવ તો જાગ્યા, સુખદેવ તો જાગ્યા, પેલું ભગત નું નામ ભારત માના, ભારત માના બેટડા કેવા, ટેકા દીએ આપને એવા. ભારત માના બેટડા કેવા, ટેકા દીએ આપને એવા. મર્દ ને વાડી ભૂપયા મારો, નમિયો નહીં તલભાર. મર્દ ને વાડી ભૂપયા મારો, નમિયો નહીં તલભાર. ઘાટી તો વારના લેતી, હલ્દી ઘાટી તો વારના લેતી, હિંદ નો રાખણહાર ભારત માના, ભારત માના બેટડા કેવા, ટેકા દીએ આપને એવા. ભારત માના
એને તો હજી નંબર પડ્યા, ફિલ્મ આખું બાકી છે એનું. આ નકરો ગાયક નથી, પાછો હીરો છે. આને સાંભળી ગયો ને એને એમ થાય લાઈન ચાલુ કંઈક કરી લઈ. પણ હવે સાંભળજો ભરત દાદા, આ મને બહુ ગમે છે આ પ્રસંગ. આજથી વર્ષો પહેલા જેથી જેસલ જાડેજા કચ્છની ધરતીમાં આજ પણ જેસલ પીર તરીકે ઓળખાય છે અંજારના પાદરમાં. એ વર્ષો પહેલા લકીભાઈ જાડેજા અહીંથી નીકળ્યા હોરઠમાં, તોળી રાણી લઈને જેથી પાછા વળ્યા ત્યાંથી હોરઠમાંથી સૌરાષ્ટ્રમાંથી. તેથી આ સુરત બારીની ખાડી હતી. તેથી હવે આ બધા રસ્તા બધું બન્યું. તેથી નાવડા હાલતા એમ કે છે વર્ષો પહેલા ઇતિહાસો. સુરત બારીની ખાડી હતી. કચ્છનું એક જ આ નાકું છે, તમારે આવવા માટે આ માળિયા બાજુ નાકે આવવું પડે. બાકી તો આમ દરિયો આવી ગયો ફરતો, પાકિસ્તાનની બોર્ડર સુધી જે કઈ રણ વિસ્તાર આવી ગયો. પણ હવે સાંભળજો, એ તેદી જેસલ જાડેજા વળતા વળ્યા ત્યાંથી આમ નીકુભાઈ, અને બરાબર આ સુરત બારીની આજની ખાડી છે સુરત બારી, એ આમ પૂગ્યા. એ નાવડા વાળાને કીધું બાપા મારે કચ્છમાં જવું છે. એ કે પણ વંટોળીઓ બહુ છે, પવન બહુ છે, સડ ફાટી જાય અને હું નહીં લઈ જાઉં, તમને નહીં ઉતારું ને. એટલે પગે લાગીને કીધું બાપા મારે અહીંથી હામા કાંઠા સુધી જવું છે, મને પુગાડી દે અને મારે પૂગવું જરૂરી છે. હાથ પડી ગયેલી, દીપ જળવજળ થઈ ગયેલો, પાંખું પર વારી પંખીડા અગ્નિત કરતા અવાજ માળે ને હાલ્યા મલકતા મેર બેઠા, મારા સંધ્યાનું ટાણું થઈ ગયેલું. અને જાડેજાએ કીધું મને પુગાડી દે. એટલે કીધું એ કે ના બાપા, દિનેશભાઈ સાંભળજો આ વાત ગમે છે. એ કે હું નહીં તમને લઈ જાઉં. એ કે પણ મારે હામે કાંઠે પૂગવું છે અને મને તું લઈ જા, ઉતારી દે. એ કે ના નહીં લઈ જાઉં તમને, નહીં ઉતારું તમને. એક વાર કીધું, બીજી વાર કીધું અને ત્રીજી વાર કીધું. ઇતિહાસ એનો ગવાહ છે. લઈ જા ને હામા કાંઠે ઉતારી દે ને. કે ના નહીં લઈ જાઉં. પછી એક બાજુ લઈ જઈને કીધું કે જેસલ જાડેજાનું નામ સાંભળ્યું છે? કે હા બાપુ, એ તો કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાય. કે હું જ જેસલ જાડેજા છું, પગે લાગુ છું, લઈ જાય. અરે બાપુ તમને થોડી ના પડાય. એમ કરીને કર્યું ને આવડું તૈયાર. પછી આ ભજન લખાણું, પાપ તારું પોકાર જાડેજા, તારી બેડી લઈને બુડવા નહીં દઉં. એકવાર પાપ પોકારી દો ભગવાનની સામે બેહી, અને એકવાર તમારે પાપ પોકારી દો, એકવાર એની સામે ઉગાડા થઈ જાઓ, ખુલ્લા પડી જાઓ. મેં આ ભૂલ કરી છે, મારાથી આ થઈ ગઈ. પછી બાપુ આ નાગા બાવો તમારી લાખ વાતે આબરૂ નહીં જવા દે. એકવાર ઉગાડા તો થાવ, એની સામે ખુલ્લા મને બેહી તો જાઓ. એની સામે એમ તો કયો ધૂણાની સામે બેહીને કે જી નામ હે બાપ, અમારી આ ભૂલ થઈ ગઈ છે, પણ હવે તારવી લઈ જાય. પછી તારી લેવાનું, ટોળામાંથી તારવી લેવા દાખલાઈને આપ્યા છે. એ જે વાત છે, ઓળખાણ ટાણું આવે તેથી આપવી પડે છે. સંતોએ ઓળખાણ દીધી છે. કોઈ બારોટિયાએ દીધી, મહાપુરુષોએ પણ ટાણું આવ્યું તેથી આ સંતોએ ઓળખાણ આપી. આજે હું મારા ડાયરામાં એકવાર ને 1000 વાર વાર્તા માંડું છું. ખાલી આમ ખાલી 2 કિલોનો પાણો ઉપાડીને મૂક્યો હતો અને આખી રાધનપુરની સલ્તનત તૂટી ગઈ. અને એટલું કીધું કે બાપુ એ તો કયો શું જાદુગર કર્યું. અને તેથી એમ કીધું તું મેં આ પાણો મૂક્યો ને પથ્થર, ત્યારે એટલું કીધું તું મારો હનુમાન હોય તો ડગલું દેતો નહીં. પ્રેમદા બાપુ ગોદડિયાનો હનુમાન આજે રાધનપુરમાં બેઠો છે. આ તાકાત હતી, ઓળખાણ દીધી છે એને. આ સનાતનની તાકાત હતી. અને આવી વાતું છે. પણ મને ગીત મારે સપાખરું ગાવું, શિવાજીના આલડાની 2 કડી પણ લઈ લઉં. પણ મને મરીદનો શેર યાદ આવે છે કે યુવાનીના દિવસો ને યુવાનીની રાતો, હર ખુમારીના ગીતો ને ખુમારીની વાતો. યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. અરે સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ હુકુમત કરી છે. હવે સાંભળજો, યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી. અને નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે, નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. આને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે. શું કામ? મરી જેમ કેતા ભાઈ તમે સામે એકવાર બોલી જાઓ તો ભગવાન માની લે આટલી ભૂલ થઈ છે. આને મોહબ્બત કહો તો મોહબ્બત કરી અને બગાવત કહો તો બગાવત કરી છે. અને એથી આગળ કહું તો અમૃત ઘાયલ એવું કહેતા કે રણને પણ ઈચ્છા બગીચાની હતી, આ કલ્પના પણ કેટલી દીવાની હતી. બાપુ ક્યારેક વેરાન રણને એવું થાય કે હું બગીચો હોત તો, મારામાં ઝાડવાન મોટા કલરવાળા ફૂલડા હોત તો. રણને પણ ઈચ્છા બગીચાની હતી, આ કલ્પના પણ કેટલી દીવાની હતી. અને હવે સાંભળજો, એટલે મેં મારા ઓઠોના અમૃત પીધા, એટલે મેં મારા ઓઠોના અમૃત પીધા. આવતી ક્ષણ ઝેર પીવાની હતી. મને ખબર હતી કે આવતીકાલે ઝેરના ઘૂંટડા ઉતારવાના છે, એટલે મેં મારા ઓઠોના અમૃત પીધા. આવતી ક્ષણ ઝેર પીવાની હતી. અને હવે સાંભળજો, મને તમને દુઃખ પડે તો આપણે મંદિરમાં જાય ભગવાનની આગળ, એને એમ કંઈક મને તકલીફ છે. પણ અમૃત ઘાયલ એમ કહેતા હું ક્યાં જાઉં, મારે શું કેવું હવે કુદરતને, મારે કુદરતને શું કેવું હવે. એને ચિંતા તો આખી દુનિયાની હતી. અરે રણને પણ ઈચ્છા બગીચાની હતી, આ કલ્પના પણ કેટલી દીવાની હતી. અને હવે સાંભળજો,
આ મને બહુ ગમે છે. ઝંખે છે સૌ કોઈ પ્રતિષ્ઠા ને ઘાયલ. આ દુનિયામાં બધાને હાર પહેરવા છે, દુનિયામાં બધાને પ્રતિષ્ઠા જોતી છે, દુનિયામાં બધું જોતું છે. ઝંખે છે સૌ કોઈ પ્રતિષ્ઠા ને ઘાયલ. પણ એ ક્યાં મફતમાં, એ ક્યાં સસ્તામાં મળવાની હતી. રણને પણ ઈચ્છા બગીચાની હતી, આ કલ્પના પણ કેટલી દીવાની હતી. અને ત્યારે છેલ્લે મારા શબ્દોને વિરામ આપતા શિવાજીના હાલડું અમારે લક્કીભાઈને ગમે છે એટલે બે કડી અહીંથી ગાય અને પછી મારી વાતને પૂરી કરું. એટલા માટે શું કીધું, જીજાબાઈનો એક દીકરો અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનું હાલડું આપણે ખેતાભાઈ 1000 વાર સાંભળી, 5000 વાર સાંભળી તો આપણને કોઈ દી જૂનું જ ન લાગે. આજ પણ આપણને એમ થાય કે સાલું કોઈ હાલડું ગાય તો રૂવાડા ઊભા થઈ જાય. આવી જનતા છે. આવા પોતાના બાળકને જગાડવા માટે અને ગીતડા ગાયા હશે. શું કીધું કે જીજા ભમાવું ગેલું ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે, જીજા બાઈ ને આવ્યા બાળ. જીજાબાઈ ઝુલાવે. પેટમાં પોઢીનું સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીનું સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, મારા રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી એની મુખતે દીધી, માતાજીને મુખ જે દીધી ઉડી એની મુખતે દીધી. માતાજી તારો ગઢની બોલ
ફેરવી લેજે આ દાદા હવે સાંભળજો રેશે નય રણ ભેલુડા આવા મુઠ્ઠી ધાનની વેળા રેશે નય રણ ભેલુડા આવા મુઠ્ઠી ધાનની વેળા રાધા ને શ્યામ મળી જાશે રાધા ને શ્યામ મળી જાશે એ આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે રાધા ને શ્યામ મળી જાશે રાધા ને શ્યામ મળી વિમલ નીર ગાજે જય જય નાગા બાવા એ લોચન ત્રય લાલ લાલ ચંદન કી ગોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાલ પ્રગટી વરસાજે તવ મુંડન કી કંઠ માલ વિસદ રાઈ કુશાલ ફટી ઝાલ રુદ્ર માલ અર્ધયાલ રાજે सत श्री अकाल आया मने फरमाइश से खेताभाई नासड़ी हथियार करे छेली बे कड़ी में लई जोधो माणेक ने मूळू माणेक नु बारवटू ओखानी धरती में ज्या द्वारकाधीश बिराजे छे या बे बारवटिया थया जोधो माणेक अने मूळू माणेक बापू आ गीत गातानी कड़ी गाता पहेला एनो इतिहास कीधुं शॉर्ट में मूळू माणेकना बापूनुं नाम सोमयो माणेक हतुं अने सोमयो माणेक द्वारकाधीशना उपासक हता एमां कोई बेन दीकरीने लग्न थई गेला 12 15 वर्ष वीती गया एने मानता करेली दीकरो नहीं के मने वात सांभळी छे के सोमयो माणेक छे द्वारकामां जो मारा घरे दीकरो थाय ने तो एने माथामां 100 नाळिયેર फोड़ी ई गामडानी अभणबाईने एम के सोमया माणेकनी खांभीक मंदिर छे तो नाळिયેર फोड़ी नाखी एमां भगवानने बापाए लाज राख्यो दीकरो थयो એટલે 100 નાળિયેરનું ગાડું ભરી અને બેન આવી પાદરમાં દ્વારકાના એટલે મંદિરમાં પૂજા માળા ફેરવતા સોમયા માણેક અને કોઈ કીધું કે મારે સોમયા માણેકના માથામાં 100 નાળિયેર ફોડવાના એટલે ડાયરો બધો દાંત કાઢવા માંડ્યો કે આ ભગતનો દીકરો માળાયું ફેરવે છે અને ખબર નથી કે એના માથામાં નાળિયેર ફોડવાના એટલે કીધું કે દેવજા દીકરા તોજી માનતા પૂરી કર
જા તારી માનતા પૂરી કરી લે. અને આ બાજુ એમ કીધું કે હિલીએ જ મૂજી થી હિલીએ જાલી મારી બેન તોજી માનતા પૂરી કરે. અને એક નાળિયેરનો ઘા કરે ભરત દાદા અને માથેથી 3 ફૂટ સેટુરાન ફરડા કરીને નાળિયેર ફાટી જાય. દ્વારકા વાળા ઉપર ભરોહો મુરલીધર મહારાજ ઉપર હોય હો નાળિયેર ફાટી ગયા. અને એનો દીકરો એ મૂળું માણેક અને અંગ્રેજી હુકુમત સામે જ્યારે જેને બારવટું કર્યું, એક મૂળું મૂછે ને બીજો તરવારે તવા આમાં હતો જો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમે નહીં. અને એના માટે આ ઘડી ગમે છે એટલે છેલ્લે આયા મૂળું ભાતે તો દેવું બાબા ગુડા નાચડિયા હથિયાર. ખાજા બેલી ખાજા બેલી ખાજા બેલી ખાજા બેલી ખાજા બેલી નાચડિયા હથિયાર. ખાજા બેલી તો હકડી નાર. મૂળું ભાતે તો મૂળું ભાતે તો મૂળુભાઈની બેન દેવુબા મૂળું ભાતે તો દેવુબાએ કીધું કે ભાઈ તું હથિયાર મૂકીશ ને હું ઉપાડવા તૈયાર છું. પણ હથિયાર મૂકતો ને નાછડિયા હથિયાર નથી મૂકવાના, લડી લેવાની વાત છે. શું કીધું આમાં? નાછડિયા હથિયાર ભાતે તો નાછડિયા હથિયાર. ભાતે તો દેવું ભાતે તો મૂળું ભાતે તો દેવું બાબા ગુડા નાછડિયા હથિયાર. ખાજા બેલી ખાજા બેલી ખાજા બેલી ખાજા બેલી ખાજા બેલી ખાજા બેલી છેલ્લે આયા લકીભાઈની ફરમાઈશ એટલે 1 મિનિટ માટે બાપુ ખાલી 1 મિનિટ માટે લકીભાઈ મને કીધું છે એટલે 2 કડી સપાખરાની અહીંથી લઈને પછી મારા શબ્દોને વિરામ આપું. પણ કેવા ગીતો ગવાતા કે ભલી વેંડારી કટારી લાંગા હેતાદી ગળાકા ભાણ હબાદી કચારી માયો હવે તે સંગ્રામ જાતો હેમજીરી નિસર ઈવ નારી જાત્રો વાકા હૈયા હજા ભિયા માંગે તારી જોથારી નામ. આ જાડેજા અને આ ગીત આખું ગીત લકીભાઈ રાજકોટના ત્રીજા ઠાકોર સાહેબ મેરામણજી જાડેજા હતા. રાજકોટના ત્રીજા ઠાકોર સાહેબ નીને જાડેજાએ લખ્યું છે કે વાહ કવિરાજ વાહ કટારી. કટારીનું કીર્તન નામનું ગીત. અને શું કીધું? ભલી વેંડારી કટારી લાંગા હેતાદી કલાકા ભાણું સંભાદી કટારી માયો હવે તે સંગ્રામ જાતો હેમ જારી લીસર ઈવન નારી સાત્રો વાકા હૈયા અજા ભિયા માંગે તારી દોધારી ઇનામ. રાખી સમદડી ગડી બાર ધોસોડી સાત્રવા હૈયે રાખવા ધરામ. બમોડી રતમાં થકી કંકોળી સી ગડી બાર હોળી રામી પાદ સારી નિસરી હરામ. સાડી બીજલી જાણે ઉતરી સિયાણી બેર માણી હીરા કાણી જડી નખારે સમ્રાટ. માળી એવો મૃગન એની બેઠી છત્ર સાળી માઈ હેમરે જાળીએ કરી હેમરે જાળીએ કરી સહજાદી હા સહજાદી હા. જોવે જાગ જાગ સાત્ર વાકા હૈયા બીજ હોહરી કરી દે જેસા ઈસરી કે નીસરી ના તીસરી સિયા. હાડ મહિનામાં ખેતાભાઈ હારી વીજળી હળાવો નાખે એમ તેની પઠાણીની છાતીમાં કટાર નાખી અને સામે ઠાકોર સાહેબ બેઠેલા હાંજની સવારી પૂરી થયેલી. અને આ બાજુ ભલકારા નીકળ્યા વાહ કવિરાજ વાહ લાંગા તારી કટારી. શું કટારીના કીર્તનમાં કીધું છેલ્લે 2 શબ્દોમાં પ્રાગરાજ. સંગ્રામ ભલી વેંડારી કટારી લાંગે તાદી કલા કે બાણ હંબારી કટારી માય હો સંગ્રામ એમ જાની નિસરી વ નારી સાત્ર ભાગા હૈયા હજા ભિયા માંગે તારી તો તારી નામ તારી નામ. આઈ પટી અડી આખે રાખી જમદાડી કાટી બાર છોડી સાત્ર ભાઈ રાખવા ધરામ. બંબોળી રતમાં તકી કંકોળી સી કટી બાર હોળી રામી બાદ સારી નિસરી હરામ હરામ. સાડી બીજલી જાણી ઉતરી સિયાણી બેર સોપ કડાક સોપ કડાક
રાગ બલહારી ગોકુળ આવો ગિરધારી રે મારા 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 ગોકુળ આવો બે હાથ ઊંચા કરીને જય બોલાવી આપણે અહીંથી બોલીએ નાગા બાવા દાદાની દેવજી દાદાની આજલ દાદાની આશાપુરા માતની પાર્વતી પતાઈ